આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે કામ પણ સરળ થશે અને આપણી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે પાલકની ભાજી આપણી ઘરમાં રોજ લઈ જ આવીએ, આપણે પરેઠા કે શાકમાં નાખવી હોય, પણ આપણે છે ને તેને કટ કરવાની હું તમને એક ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું. આપણે જો આ રીતે છરીથી તેને કટ કરીએ ને તો આ રીતે તેના પત્તા પહેલાં અલગ કરવા પડે, તેના જે ડાળખા હોય છે ને જાડા, તે આપણે કટ કરીને આ રીતે કાપવી પડે. તો તેનાથી છે ને ટાઈમ પણ બહુ વેસ્ટ થાય છે અને આ રીતે જાડી પણ કપાય છે. તો તેના માટે હું તમને એકદમ સરસ ટ્રિક્સ બતાવું છું. તમારી પાલક ખૂબ જ સરળતાથી અને એકદમ ઝડપથી કપાઈ પણ જશે અને એકદમ ઝીણી કપાશે. જુઓ આ રીતે આપણે ઘણા બધા પત્તા આપણે આ રીતે સેટ કરી લેવાના અને આ રીતે આપણી પાસે પીઝા કટર તો હોય, બધાના ઘરમાં હોય છે, તો આપણે લઈ લેવાનું. જુઓ અને આ રીતે આપણે જો પ્લેટમાં એક સાથે ઘણી બધી ભાજી રાખીને પીઝા કટરથી તમે કટ કરશો ને, આ રીતે જો વિડીયોમાં તમને બતાવી રહી છું ને એ રીતે, તો ખૂબ જ સરળતાથી કપાઈ જશે અને તમે જોજો એકદમ ઝીણી ઝીણી કપાશે. જો હું તમને નજીકથી પણ બતાવું છું. તો જો આ રીતે તમારે હાથમાં પકડવાની ઝંઝટ પણ નહીં થાય. આ રીતે પ્લેટમાં રાખીને જ આપણે ફટાફટ કટ કરી શકાશે. જુઓ તમે એકવાર ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે છરીથી કટ કરવા બેસીએ ને તો આપણે થોડા થોડા જ પત્તા આપણે હાથમાં લઈને કટ કરવા પડે અને આ રીતે તો 2-3 ફેરામાં જ આપણે આખી ભાજીની જોડી છે ને કપાઈ જશે. જો અહીંયા મેં અડધી જોડી કટ કરી લીધી છે. હું તમને નજીકથી પણ બતાવું છું. કેવી સરસ એકદમ ઝડપથી થઈ ગઈ અને એકદમ ઝીણી તમે જોઈ શકો છો તેના પાંદડા. ખૂબ જ સરસ ટીપ છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ જ રીતે જો આપણે આ રીતે કોથમરીને પણ કટ કરવી હોય ને તો તેના જે ડાળખા તમારે જેટલા રાખવાના એટલા છે ને રાખી લેવાના. જુઓ અને તેને પણ આપણે ઘણી બધી આખી જોડીને પ્લેટમાં આ રીતે રાખી દેવાની અને આ રીતે બીજા કટરથી તમે કટ કરી શકો. જુઓ ખૂબ જ ઝીણી ઝીણી તમારે કોથમરી ગમે એટલી ઝીણી કાપવી હશે ને તો પણ કપાઈ જશે અને વાર પણ નહીં લાગે. જુઓ છરીથી આપણને લાગવાની પણ બીક રહેશે અને આ રીતે ઝડપથી કપાઈ જશે, કેમ કે તેની ધાર છે ને ખૂબ જ તેજ હોય છે પીઝા કટરની. તો જુઓ અહીંયા કોથમરી પણ તમને બતાવું છું કેવી ઝીણી ઝીણી સરસ કટ થઈ છે. તો તમે આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને એકવાર ટ્રાય પણ જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જો આ રીતે શિયાળામાં આપણે ગરમ પાણી કરતા હોઈએ ને, ગીઝર કોઈની પાસે ન હોય કે પછી લાઇટવાળું ગીઝર હોય તો લાઇટ જતી રહી હોય, તો આ રીતે આપણે હીટરમાં પાણી ગરમ કરીએ તો આપણે છે ને આ રીતે ડાયરેક્ટ નહીં મૂકવાની. કોઈને ખબર ન હોય તો આ રીતે પ્લાસ્ટિકની ડોલમાં ડાયરેક્ટ રાખી દે છે, તો ખૂબ જ નુકસાન થાય છે. તો તેના માટે છે ને આ રીતની આપણી પાસે નાનકડી લાકડી હોય ને તે આપણે લઈ લેવાના. અહીંયા મારી પાસે છે ને જૂનું લાકડાનું વેલણ છે, તે પણ આપણે રાખી શકાય. તો જો આ રીતે વચ્ચે તેની ડોલની ઉપર રાખી દેવાની અને એની ઉપર છે ને આ રીતે હીટર લગાવવાનું. જુઓ આપણે તળિયામાં પણ તે લાગતું નથી, આ રીતે ઊંચું જ રહેશે તમારે. જો આ રીતે લાકડીનો કટકો થોડોક આપણે જાડો અને આ રીતનો લેશો ને તો તળિયામાં પણ નહીં લાગે અને ક્યાંય તેની ડોલની જે કિનારી હશે ને તેની ઉપર પણ આપણે જે હીટર છે ને એ ચોંટવાની કે કોઈ પણ આપણે નુકસાન ના થાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે પ્લાસ્ટિકની ડોલમાં પણ પાણી સરળતાથી ગરમ કરી શકો તમે. પછી જો આ રીતના આપણે કોલ્ડ્રિંક્સના બોટલ આપણે ઘરમાં ભેગા થતા જ હોય તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે શું કરવાનું, તેને છે ને આ રીતે છરી વગેરે ગરમ કરીને આપણે કટ કરી લેવાનું. જો અહીંયાથી હું તમને કટ કરીને બતાવું છું. આ રીતે વચ્ચેથી કટ કરી લીધું છે, 2 ભાગ થઈ જશે તેના. જો આ રીતે 2 ભાગ કરી લેવાના. ત્યાર પછી છે ને તેને ઉપરથી અહીંયા કટ કરવાનું છે. હું તમને કાતરથી કટ કરીને બતાવું છું. જો આ રીતે એનો ઉપરનો ભાગ છે ને આપણે યુ શેપમાં કટ કરવાનું. જો આ રીતે, જો આ રીતે મેં કટ કરીને તૈયાર કરી લીધું છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. જો ખૂબ જ સરસ આપણે તેનો ઉપયોગ કરી શકાય. જો આ રીતે ચોખા વગેરે કે ઘઉં વગેરે ભરવા હોય ને આપણે, જો તો કંઈ ભરવા માટે આપણી પાસે ના હોય તો સરસ તેનો ભરી શકાય. જો આ રીતે બહાર બજારમાં મળે છે પણ ખૂબ જ મોંઘા મળતા હોય, તો કોઈની પાસે ન હોય ને તો આ રીતે ઉપયોગમાં લઈ શકાય. જો ભરીને આપણે ડબ્બામાં નાખી શકાય, ચોખામાં કે ઘઉંમાં કે લોટમાં પણ તમે રાખી શકો. ઘઉંના લોટમાં પણ આપણે રાખી શકાય. હવે તેનો આ નીચેનો ભાગ છે ને તેનો પણ તમને સરસ ઉપયોગ બતાવું છું. જો આ રીતે તેની ઉપર તેની કોર છે ને ત્યાં આપણે લેસ વગેરે પટ્ટી હોય કોઈની પાસે તો તે લગાવી શકાય. અહીંયા મેં સેલો ટેપ કલરફુલ છે ને મારી પાસે ગ્રીન કલરની, તો તે લઈ લીધી છે. તો તેનાથી આપણે કોર પણ આપણને વાગે નહીં અને સરસ દેખાવામાં પણ સરસ લાગશે. જો આ રીતે વીંટાળી દેવાની. જો તેમાં ઘણી બધી વસ્તુ આવી જાય. આપણે ચમચી વગેરે રાખવું હોય કે કોઈ પણ વસ્તુ રાખવી હોય એક્સ્ટ્રા, આપણે કિચનમાં સામાન હોય. અહીંયા મેં બાળકોનો જે સ્ટડી ટેબલ ઉપર હોય છે ને તેમની ઘણી બધી વસ્તુ હોય છે, પેન, પેન્સિલ અને ઇરેઝર વગેરે ને ઘણું બધું હોય છે, તે ભરી લીધું છે. તો તેમને એક જ જગ્યાએ બધું મળી જાય. જુઓ તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ક્યારેક શું થાય કે આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવીને, શાકભાજી હોય કે પછી કોઈ પણ કરિયાણાની વસ્તુ હોય, તો આ રીતે જબલા આવતા હોય ને તેમાં તો તેની ગાંઠ એવી અમુક લોકો ઝીણી મારી દેતા હોય ને એકદમ બારીક કે આપણાથી ખુલે જ નહીં અને આપણે નખ પણ દુખવા માંડે અને આપણે પછી થેલીને ફાડવી પડે. તો તમને ગાંઠ ખોલવા માટેનો ખૂબ જ સરળ ઉપાય બતાવું છું. આપણે શું કરવાનું, કોઈ પણ એક નાકું હોય ને તેનું કોઈ પણ તમારે લઈ લેવાનું
અને તેને આ રીતે વાળતા જવાનું. જો આ રીતે આટી વાળી લેવાની, એકદમ ઝીણી આટી તમે વાળશો ને આ રીતે આખા નાકાની વાળી લેવાની. આ રીતે કર્યા પછી તમે જરાક ઉપરથી આ ખેંચશો ને તો તમારી ગાંઠ ગમે એટલી પણ ઝીણી હશે ને કોઈ પણ જબલામાં કે કોઈ પણ થેલીમાં તો તરત જ ખુલી જશે. જો આ રીતે ઢીલી થઈ જશે. આટી વાળવાથી જે ગાંઠ હોય ને એ ઉપર આવી જાય ને એકદમ ઢીલી થઈ જાય તેનો નાકો. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો તેને લાઈક કરજો.